સુભાનપુરા વિસ્તારમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પોપ્યુલર ટોકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વનસ્પતિ અને એર પોલ્યુશન પર માહિતી આપવામાં આવી. સુભાનપુરા વિસ્તારમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પોપ્યુલર ટોકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વનસ્પતિ અને એર પોલ્યુશન પર માહિતી આપવામાં આવી. વિજ્ઞાન પરિષદ સાથે મળીને પોપ્યુલર ટોકનું આયોજન કરવામાં આવ્યું. વનસ્પતિ અને એર પોલ્યુશન વિશે માહિતીનું આયોજન કરવામાં આવ્યું. સ્પીકર દક્ષાબેન ભટ્ટ ટિશ્યુ કલ્ચરમાં કામ કરેલા દક્ષાબેને તેમને બનાવેલા વેરિયન્સ કેળાના ખેડૂતોએ વાપરેલા છે. અલગ અલગ પ્લાન્ટ્સને લઈને ક્લાઇમેટિક ફેક્ટર સ્ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સ્પીચ સાંભળી હતી. આજે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે વિજ્ઞાન પરિષદ સાથે મળીને એક પોપ્યુલર ટોકનું આયોજન કરવામાં આવ્યું છે કે એમાં વનસ્પતિ અને એર પોલ્યુશન એના વિશે બૃહદ માહિતી આપવામાં આવશે. અમારા સ્પીકર આજના છે એ ડૉક્ટર દક્ષાબેન ભટ્ટ, કે જેમણે 30 વર્ષ પહેલાં બોટની ડિપાર્ટમેન્ટમાં એ હતા અને પોસ્ટ ડોક્ટરેટ યુએસમાંથી કરીને એમણે ટિશ્યુ કલ્ચરમાં ખાસ કરીને કામ કર્યું હતું. અને એમને બનાવેલા વેરિયન્ટ્સ કેળાના ઘણા બધા ખેડૂતોએ વાપર્યા છે અને બહુ જ એટલે શું કહેવાય રિસર્ચમાં ઓરિએન્ટેડ એવા બેન, અને એમને પ્લાન્ટ્સને લઈને કે અલગ અલગ ક્લાઇમેટિક ફેક્ટરમાં કે એન્વાયરમેન્ટ ફેક્ટરમાં પ્લાન્ટ્સ કેવી રીતે બિહેવ કરે છે એના વિશેનો એક ટોક સરસ મજાનો આપ્યો છે. હું ડૉક્ટર જીતેન્દ્ર ગવળી, હું નિયામક તરીકે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે